નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે રવિ સિંધા। જે રીતના દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, જેને લઈને જે અત્યારે વડોદરા શહેરના વોટર વેરફેર એસોસિએશન દ્વારા આજે એક મોટો નિર્ણય છે તે લેવામાં આવી રહ્યો છે। આપ જે રીતના દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે જે વડોદરા શહેરના અલગ અલગ જે વોટર સપ્લાય કરતા જે ઓફિસો દુકાનોમાં જે પાણીના જે બોટલો સપ્લાય કરતા હોય તેઓ અત્યારે અહીંયા બેઠા છે અને તેમના દ્વારા આજે મોટો નિર્ણય છે તે લેવામાં આવી રહ્યો છે કે જે રીતના મોંઘવારી જે આસમાને જે છૂઈ રહી છે તેને લઈને અત્યારે તેઓ દ્વારા પણ અત્યારે મોટો નિર્ણય છે તે લેવામાં આવી રહ્યો છે। શું નિર્ણય લેવામાં આવી રહ્યો છે તે આપણી સાથે અહીંયા પ્રમુખ છે તેમની સાથે ચર્ચા કરીશું। સાહેબ, શું નામ છે, કયું એસોસિએશન છે, શું નિર્ણય આજે લેવામાં આવી રહ્યો છે? મારું નામ છે હાર્દિક પટેલ, હું વોટર વેલફેર એસોસિએશનનો પ્રમુખ છું। આજ રોજ વાકડ સેવા કેન્દ્રની અંદર લૂઝ વોટર સપ્લાય, જે ઠંડા પાણીના જગ સપ્લાય થાય છે, એના દરેક પ્લાન્ટ ઓનર્સ આજે અહીં આગળ આયોજન કરેલું છે વાકડ સેવા કેન્દ્રની અંદર। જે રીતે સતત ભાવ વધારો થઈ રહ્યો છે માર્કેટમાં, પેટ્રોલ, ડીઝલ, સીએનજી પ્લસ ભાડાની અંદર અમારું જે રો મટીરિયલનું કોસ્ટિંગ જે વધી રહ્યું છે એ પ્રમાણે અમે લોકો ઠંડા જગ અને નોર્મલ જારના અમે ભાવ વધારો કરી રહ્યા છે। જે ભાવ 1/6/2026થી લાગુ થઈ જશે, બરાબર? 2021ની અંદર અમે લોકોએ અમે 30 રૂપિયા ભાવ કર્યો હતો, આજે 2026 છે તો અમે પર જગ્યાએ 10 રૂપિયાનો વધારો કરી રહ્યા છે। કેટલા એસોસિએશનમાં જોડાયેલા છે લોકો, કેટલા લોકો આ પાલન કરવાના છે? અત્યારે એસોસિએશનની અંદર 250થી 300 જણ જોડાયેલા છે। એમ તો બરોડા ડિસ્ટ્રિક્ટ મીટિંગમાં ચર્ચા એ થઈ રહી છે કે આજની તારીખમાં જે ભાવ નક્કી થશે એસોસિએશન થ્રુ, એ ભાવ 1/6/2026થી લાગુ થઈ જશે। ભાવ વધારવાનું કારણ એક જ છે કે આજે પેટ્રોલ, ડીઝલ, સીએનજી સતતનો ભાવ વધારો વધી રહ્યો છે, પ્લસ ભાડામાં વધારો થઈ રહ્યો છે। જે પ્રમાણે પ્લાસ્ટિકના રો મટીરિયલના બી ભાવ એકદમ વધી રહ્યા છે, તો અમારે બી રો મટીરિયલને કોસ્ટિંગ વધી ગયું છે, લેબર કોસ્ટિંગ વધી ગયું છે, પ્લસ પ્રોપર્ટીમાં ભાડાના બી વધારા થઈ રહ્યા છે। તો જેથી કરીને આજે અમારી એસોસિએશન એ બી ભાવ વધારો આપે છે। આ જે પાણી તમે સપ્લાય કરી રહ્યા છો, કઈ જગ્યા પર સપ્લાય થાય છે, કઈ જગ્યાએ આ ગ્રાહકોને ફટકો પડશે? અમારું જે પાણી છે રેસિડેન્શિયલ, કોર્પોરેટ ઓફિસો છે, બેંક છે, જે દુકાનો છે, કેટરર્સ છે, દરેક જગ્યા પર પાણી સપ્લાય થાય છે અને આ ભાવ દરેક કસ્ટમર્સને લાગુ કરવો પડશે, જે કેટરર્સ છે ખાસ એમાં। જી, વડોદરાવાસીઓને શું અપીલ કરવા માંગશો, શું મેસેજ આપવા માંગી રહ્યા છો કે તમે ભાવ વધારી રહ્યા છો? હવે એમને મોંઘવારીમાં એક આપણને ભાવ વધારે છે એમાં તમે આપી દો। શું કહેવા માંગશો? એ ભાવ પહેલા 30માં ખરીદતા હતા, હવે એમને 40માં ખરીદવું પડશે। એનું કારણ છે કે આજે પાણીમાં આજે ભાવ વધારો કરીએ છીએ અમે લોકો। એનું કારણ છે કે દરેક વસ્તુનો આજે ઇલેક્ટ્રિસિટીનો ભાવ વધી ગયો, જે યુનિટ દીઠ ભાવ વધ્યો એટલે જગની અંદર આજે ભાવ વધવાનો છે, પ્લસ માણસોનું કોસ્ટિંગ વધવાનું છે। જે પેટ્રોલ ડીઝલનો ભાવ સતત વધી ગયો, આજે પેટ્રોલ જે હતું 93 અને આજે 100 રૂપીસ પ્લસ થઈ ગયો છે, પ્લસ ડીઝલ હતું 89 અને આજે 97 પ્લસ થઈ ગયો છે। તો દરેક વસ્તુમાં ભાવ મોંઘવારી થાય છે, તો લેબર બી અમારે ત્યાં કામ કરવા તૈયાર નથી થતા આજે, બરાબર છે? અને આ ભાવની અંદર અમને પરવડતું નથી, કારણ કે જે પ્રમાણે અમે ડિલિવરી આપીએ છીએ એમાં તો ખાલી લેબર કોસ્ટિંગ જ નીકળી જાય છે, તો અમારી જે મહેનત કરીએ છીએ અમને મળતું જ નથી આ વસ્તુ, અને ગ્રાહકો અમને સપોર્ટ કરે એ અમારી નમ્ર વિનંતી છે। જી, વોટર વેલફેરના આપણી સાથે આગેવાનો છે, તેમની સાથે પણ વાત કરીશું। જી સાહેબ, આજે 10 રૂપિયા ભાવનું વધારવાની મિટિંગ બોલાવી છે, શું નિર્ણય લેવામાં આવ્યો છે? આમાં પેટ્રોલ, ડીઝલ ને વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને અને ત્યારબાદ બીજું એવું છે કે અમારા પ્લાન્ટોની અંદર જે રો મટીરિયલ વપરાય છે, જેવી રીતે કે ફિલ્ટર્સ છે, એના બીજા પ્રકારના અમારા શુદ્ધિકરણના જે કેમિકલો આવે છે, એની કોસ્ટિંગ આજે ઓલમોસ્ટ ડબલની આસપાસ થઈ ગઈ છે, બરાબર છે ને? આજની તારીખમાં બી અમે 2021માં ભાવ વધારો કર્યો હતો એ જ ભાવ વધારા પ્રમાણે અમે ચાલી રહ્યા છે। હવે 2021થી લઈને આજ સુધી ઓલમોસ્ટ 20થી 25% દરેક વસ્તુમાં વધારો આવ્યો છે। પેટ્રોલ, ડીઝલ કહો કે ઘરનું આપણું ગમે તે કહો, XYZ આપણા ઘરમાં જે કંઈ યુઝ થતું હોય દરેક વસ્તુમાં 15થી 20% પ્લસનો વધારો આવ્યો છે।
એટલે મારે અમારા માનવતા ગ્રાહકોને એક જ કહેવાની વિનંતી છે કે ભાઈ જે એસોસિએશનમાં અમારા દરેક પ્લાન્ટવાળા જે જોડાયેલા છે તે લોકો તમને શુદ્ધ અને ગુણવત્તાવાળું પાણી આપે છે, જેથી કરીને તમે તમારી સેહત સાથે કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ ન કરશો ને સસ્તા ભાવે જે કોઈ પાણી આપે છે તે લોકોનું પાણી ન લેશો. કારણ કે અમારા એસોસિએશનના જેટલા મેમ્બર છે તે તમામના ત્યાં આગળ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટે અત્યારે થોડા દિવસ પહેલાં જ 11 પ્લાન્ટો પર ચેકિંગ કર્યું, પણ કોઈ પણ પ્લાન્ટ ઉપર અશુદ્ધિકરણ કે કોઈ પણ પ્રકારનું કેમિકલ પાણી ઠંડુ કરવા માટે જે લોકો કહે છે, અમે તો સાંભળ્યું નથી, પણ બધા કહે છે કે પાણી ઠંડુ કરવા માટે કોઈ કેમિકલ વપરાય છે. તે કોઈ પણ પ્રકારનું કેમિકલ અમારા એસોસિએશનના દરેક મેમ્બર વાપરતા નથી. માટે વડોદરાવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે અમારા એસોસિએશનના માનવતા મેમ્બર જોડેથી તમે પાણી લો, તમારી સેહત સાથે કોઈ પણ પ્રકારનું ચેડા નહીં થાય અને શુદ્ધ પાણી પીઓ. જે પાણી આજે તમે 20 રૂપિયાનું 1 લીટર લો છો, તો અમારું એસોસિએશન તમને 40 રૂપિયાની અંદર 18 થી 20 લીટર પાણી પ્રોવાઈડ કરે છે. તો આપ સૌને વિનંતી છે વડોદરાવાસીઓને કે અમારા એસોસિએશનના મેમ્બર જોડેથી જ તમે પાણી લેવાનો આગ્રહ રાખો. બીજા 10 રૂપિયા 15 રૂપિયા કે 20 રૂપિયામાં તમને પાણી આલતા હશે, તે લોકોનું પાણીનું શુદ્ધિકરણનું કોઈ પણ પ્રકારનું ગ્રેડ હોતું નથી. આભાર. જય હિન્દ. નવો ભાવ ક્યાંથી લાગુ થશે? 1/6/2026થી લાગુ પડશે. પહેલી તારીખથી 31 તારીખના ન્યૂઝપેપરની અંદર અમારું વડોદરા વોટર વેલફેર એસોસિએશન તરફથી જાહેરનામું બહાર આવશે. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અત્યારે અહીંયા મિટિંગ છે તે બોલાવવામાં આવી છે અને મિટિંગમાં પણ આપ જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે વડોદરા શહેરના અલગ અલગ જે પાણી સપ્લાય કરતા હોય છે તેઓ અહીંયા પહોંચ્યા છે અને આ મિટિંગમાં જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે રીતના મોંઘવારી સતત વધી રહી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, તેના જ કારણે અત્યારે વોટર વેલફેર એસોસિએશન દ્વારા પાણીમાં જે પાણી વિતરણ કરવામાં આવે છે તેમાં 10 રૂપિયા વધારવાનું અત્યારે તેમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.